ખાડી પૂરની સ્થિતિ યથાવત છે। સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં હજુ કમર સુધી પાણી ભરાયેલા છે, જ્યાં વ્રજભૂમિ, માધવબાગ સહિતની સોસાયટીઓમાં પાણી ભરાયેલું છે, જ્યાં લોકોની હાલાકીને ધ્યાનમાં રાખીને એમએલએ સંદીપ દેસાઈએ કોર્પોરેટરનો ઉધડો લઈ લીધો। લોકોનો આક્રોશ ખરેખર સાચો છે। લોકોએ કરેલા સૂચના મુજબ કામ કરીશું। સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાના પ્રયાસો શરૂ કરાયા છે। રાજ્ય સરકારે સમસ્યાનું સમાધાન કરવા 500 કરોડની ફાળવણી કરી હોવાની વાત સંદીપ દેસાઈએ કરી છે। જરૂર પડશે તો વધુ રકમ ફાળવીને પૂરની સમસ્યાનું નિરાકરણ લાવીશું। સુરતમાં આજે ત્રીજા દિવસે પણ ખાડીપુરની સ્થિતિ યથાવત જોવા મળી છે। આજે ત્રીજો દિવસ છે અને સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં જે છે તે ખાડીપુર હજુ પણ પાણી જોવા મળી રહ્યા છે। પર્વત પાટિયાથી ગોળાદરા રોડ તરફનો આ મુખ્ય માર્ગ છે અને આસપાસ જેટલી પણ સોસાયટીઓ રહીશો આવ્યા છે તે તમામ પાણીની વચ્ચે હજુ પણ કેદ થયા છે। ત્યારે હાલ આ તમામ જે લોકો છે તેને જીવન જરૂરિયાત વસ્તુઓ માટે આજે જે સ્થાનિક ધારાસભ્ય અને સુમુલ ડેરીના ડિરેક્ટર જે છે તે સંદીપભાઈ દેસાઈ પણ અહીંયા પહોંચ્યા હતા અને તેઓ સેવા કરવા માટે અંદર ગયા હતા। કેટલાક લોકોએ પણ તેમની સાથે કેટલીક રજૂઆતો મૂકી છે, આપણે તેઓની સાથે વાત કરીશું। સંદીપભાઈ, આજે ખાડીપુરની ત્રીજો દિવસ છે, હજી પાણી ઓસર્યા નથી, લોકો વચ્ચે આપ ગયા હતા, શું કહેશો? જે રીતે સુરત શહેર અને ઉપરવાસમાં જે મુશળધાર વરસાદ પડ્યો હતો એને કારણે ખાડીઓમાં પૂર આવવાને કારણે પર્વત વિસ્તારની આજુબાજુ સોસાયટીમાં પાણી ભરાઈ ગયા હતા। પરંતુ અમારી જે સંગઠનની ટીમ છે, એમાં ચૂંટેલા કોર્પોરેટર છે અને બધા જે એનજીઓ છે એ ભેગા મળીને આ લોકોને જે હાલમાં જે સ્થિતિ પાણીની જે છે ધીમે ઉતરી રહ્યા છે, પરંતુ એમને જીવન જરૂરિયાતની વસ્તુ જેવું કે દૂધ છે, પાણી છે, શાકભાજી, એના માટે અમારી ટીમ મદદે લાગી ગઈ છે। અને કાલે અમારા સાંસદ શ્રી અને કેન્દ્રીય મંત્રી શ્રી પાટીલ સાહેબ પણ મુલાકાત લીધી હતી અને આનો ઝડપથી ઉકેલ આવે એના માટે સરકાર અને મહાનગરપાલિકા પણ કટિબદ્ધ છે। આગામી દિવસોની અંદર માનનીય મુખ્યમંત્રીશ્રીએ 500 કરોડ પેકેજ જાહેર કર્યું છે। જરૂર પડે બીજા પણ પૈસા વધારે જાહેર કરીને આ જે છે એનો નિકાલ થાય એના માટે સરકાર અને મહાનગરપાલિકા કટિબદ્ધ છે। જ્યારે આપણે સેવા માટે ગયા હતા અંદર તો લોકોએ કેટલીક રજૂઆતો કરી છે, તીખો એમનો અવાજ ખૂબ જ તીખો હતો, ધારદાર સવાલો આપને કર્યા છે, એમની વેદના હતી એમાં। એટલે સ્વાભાવિક છે કે જે રીતે આ છેલ્લા 2-3 દિવસ છે ખાડીપુરના કારણે એમની સોસાયટીમાં ઘરમાં પાણી આવવાના કારણે મુશ્કેલી પડી છે અને એમની જે વેદના સાચી છે અને એમને અમે કીધું છે કે ભાઈ તમારે હવે પછી જે નાના મોટા પ્રશ્નો છે એમાં બધા સાથે બેસીને અમારી જે ટીમ છે અને હવે સરકાર મહાનગરપાલિકા એક્શનમાં આવી ગઈ છે અને એક્શન પ્લાન બનાવવાનો છે ખાડીનો, અને જેમ બને એમ ઝડપથી આગામી દિવસોમાં તકલીફ ઓછી પડે એના માટેની એમની રજૂઆતો હતી અને એમની વાતોમાં અમે સંમતિ પણ બતાવી છે અને એમનો આક્રોશ જે છે એ સાચો છે। તો એમનું જે એક એવી માંગ છે કે કાયમી આનું કોઈ નિરાકરણ આવે, એનો કોઈ હલ આવી શકે એવી વાત હતી, કઈ રીતે? એના માટે પણ મેં વાત કરી કે રાજ્ય સરકારે પહેલા તબક્કામાં 500 કરોડની ફાળવણી પણ કરી છે। માનનીય મુખ્યમંત્રી શ્રી આપણા ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સાહેબ, એટલે આગામી દિવસોની અંદર આ જે છે એનો કેવી નિકાલ થાય એના માટે સરકાર મહાનગરપાલિકા સજ્જ થઈ ગઈ છે અને હવે મને એવું લાગે છે કે આગામી દિવસમાં આનો નિકાલ આવવાની પૂરેપૂરી શક્યતા છે। આ હતા સંદીપભાઈ દેસાઈ, ખૂબ જ મોટી વાત કરી છે કે જે રીતે અત્યારે લોકોનો આક્રોશ જે છે તે હાલ અહીં જોવા મળ્યો હતો અને આ ધારાસભ્ય અને સ્થાનિક કોર્પોરેટર જે છે તેમની સામે લોકોએ પોતાની વેદના ઠાલવી હતી। ત્યારે આપણી સાથે સ્થાનિક કોર્પોરેટર પણ જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું। દિનેશભાઈ, સેવા કરવા ગયા લોકોનો એક આક્રોશ અને એક વેદના હતી કાયમી નિરાકરણ માટેની, શું કહેશો? 100% છેલ્લા 3 દિવસથી તેઓ પોતાના ઘરમાં છે અને અગાઉ પણ 7-8 દિવસ પહેલા પણ મુશળધાર વરસાદના કારણે પાણી ભરાયા હતા। અમે એમના સુખે સુખી છીએ, અમારા નાગરિકોના દુઃખે અમે દુઃખી છીએ અને એ કોઈ એક નાગરિકનું એક પરિવાર દુઃખી છે, અમારા અહીંયા 5-7 હજાર પરિવારો દુઃખી છે। અમને એમની જેટલું જ દુઃખ છે અને એમની સાથે છીએ। જે કંઈ પણ એમને મદદ કરવી જોઈએ, ટ્રેક્ટરથી એમને બહાર લાવવાની વાત છે, દૂધ પાણીની વાત છે, મેડિકલ સુવિધાની વાત છે અને એમના જે સુઝાવો છે જે ત્વરિત થઈ શકે એવા સુઝાવો, એ બધા સુઝાવો બી અમે લઈ લીધા છે। એમને કીધું કે અહીંથી એક બ્રિજ બનાવીને આપો, અમે એની રજૂઆત કરી છે અને ગઈકાલે જ્યારે પાટીલ સાહેબ અહીંયા આવ્યા હતા ત્યારે પાટીલ સાહેબે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને મેયર સાહેબને સૂચના આપી છે કે આ જે બ્રિજ છે તેને અહીંયા એક્સટેન્ડ કરવામાં આવે। એમની વાત છે કે અહીંથી એક ફૂટઓવર બ્રિજ અહીંયા ગાર્ડનની અંદર ઉતારવામાં આવે, એ પણ આ નવા બ્રિજની અંદરની સાથે અમે એને જોડી દઈશું। એટલે નાગરિકો જે છે તે દુઃખી છે તો અમે પણ એમની સાથે દુઃખી છીએ।
બિલકુલ, એટલે જે રીતે અત્યારે નાગરિકો એટલે કે લોકો જે અસરગ્રસ્ત પૂરના છે તેમની વચ્ચે મદદ માટે ગયા હતા અને આ વખતે જ્યારે તેઓ પહોંચ્યા ત્યારે તેમને જનતાના આક્રોશનો સામનો કરવો પડ્યો છે, સ્થાનિક ધારાસભ્ય અને કોર્પોરેટરને, અને તે આ આક્રોશને સ્વીકારી પણ રહ્યા છે કારણ કે ત્રણ દિવસથી તેઓ પાણીની વચ્ચે છે અને તેઓની કોઈ સેવા પણ નથી પહોંચી શકતી, તેઓ નથી બહાર નીકળી શકતા. તેને લઈને આજે આક્રોશ ઠાલવ્યો છે લોકોએ તેમની સામે અને તેમને જે પ્રશ્નોની રજૂઆત કરી છે તે પ્રથમ પ્રશ્નોની કાયમી નિરાકરણ થાય તેવા પ્રયત્નો કરવાની પણ તેઓને આશ્વાસન આપ્યું છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત. તો સુરતમાં અનરાધાર વરસાદથી કોઝવે ઓવરફ્લો થયો. તાપી નદી પરનો કોઝવે ઓવરફ્લો થયો છે. તાપી નદીના કેચમેન્ટ અને ઉપરવાસમાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. તાપી નદીના જળસ્તરમાં વધારો થયો. સુરતમાં આજે મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. કોઝવે ભયજનક સપાટીથી 1 મીટર ઉપર વહી રહી છે. ઉપરવાસમાં સતત ભારે વરસાદને કારણે કોઝવે ઓવરફ્લો થયો. નદીના જળસ્તરમાં પણ સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદ બાદ કોઝવે ભયજનક સપાટીથી 1 મીટર ઉપર વહી રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સતત ભારે વરસાદ બાદની આ પરિસ્થિતિ. જોકે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત સહિત સુરતમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે. જે કોઝવેના દ્રશ્યો સામે આવી રહ્યા છે. તાપી નદી પરનો કોઝવે છે તે ઓવરફ્લો થયો છે. પાણીની આવક સતત નોંધાઈ રહી છે. કોઝવે ભયજનક સપાટીથી 1 મીટર ઉપર વહી રહી છે. તો નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે અને જેને કારણે હવે આ પાણી છે તેની આવક વધી રહી છે. તાપી નદી પરનો આ કોઝવે ઓવરફ્લો થયો છે. કોઝવેની ભયજનક સપાટીથી પણ 1 મીટરથી ઉપર પાણી વહી રહ્યું છે. ઉપરવાસમાં સતત વરસાદ. સુરતમાં અનરાધાર વરસાદથી નદી નાળા છલકાયા છે અને હવે કોઝવે પણ ઓવરફ્લો થયો. તાપી નદી પરના કોઝવેના દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં આ કોઝવે ઓવરફ્લો થયો છે. તાપી નદીના કેચમેન્ટ અને ઉપરવાસમાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. તાપી નદીના જળસ્તરમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. તો હવે જોઈશું જનતા રિપોર્ટિંગ. વાપીના જીઆઈડીસી વિસ્તારમાં વરસાદ બંધ થવાના 16 કલાક પછી પણ પાણી ઓસર્યા નથી. જીઆઈડીસી વિસ્તારમાં અંબા માતા મંદિર પાસે આવેલી કામધેનુ સોસાયટી સહિત આસપાસની અનેક સોસાયટીઓ છેલ્લા 16 કલાકથી પાણીમાં ગરકાવ છે. સતત વરસેલા વરસાદ પછી સર્જાયેલી આ સ્થિતિને લઈને જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. ત્યારે સ્થાનિકોએ તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની માંગ કરી છે. તો જે પ્રકારે વાપીથી આ વિડીયો મોકલવામાં આવ્યો છે કે જ્યાં જોવા મળી રહ્યું છે અનેક જગ્યા પર આ વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને જેને કારણે સ્થાનિકોની મુશ્કેલી વધી છે. જનજીવન લોકોનું પ્રભાવિત થઈ રહ્યું છે. સ્થાનિકોએ તાત્કાલિક પાણીના નિકાલ વ્યવસ્થાની માંગ કરી છે. દ્રશ્યો સામે આવ્યા. 16 કલાકથી સોસાયટીઓમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. આખી સોસાયટી પાણીમાં ગરકાવ થઈ છે. પાણીના નિકાલની વ્યવસ્થા નથી તેને કારણે વરસાદી પાણી સોસાયટીઓમાં ઘૂસી ગયા છે. વાપીના જીઆઈડીસી વિસ્તારના આ દ્રશ્યો કે જ્યાં પાણીમાં સોસાયટી ગરકાવ થઈ છે. આખો પહેલો માળ છે તે પાણીમાં ડૂબી ગયો છે. વરસાદ બંધ થયા પછી પણ પાણી નથી ઓસર્યા. અમદાવાદના ધોળકામાં વરસેલા વરસાદ પછી ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ. ધોળકાના કલીકુંડ સર્કલ, પુલેન સર્કલ, અંબિકા સર્કલ, પૂનમ સોસાયટી અને ત્રાંસદ ચોકડી સહિતના વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થયા છે, જેથી જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. તો જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે લોકોનું જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે કારણ કે રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. વરસાદ શાંત થયો તે છતાં હજી અનેક જગ્યા પર પાણી નથી ઓસર્યા. પરિસ્થિતિ અહીંયા સામે આવી રહી છે કે જ્યાં હવે કલીકુંડ સર્કલ, પુલેન સર્કલ, અંબિકા સર્કલ, પૂનમ સોસાયટી અને ત્રાંસદ ચોકડી સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે. ઠેર ઠેર ભારે વરસાદ બાદની આ પરિસ્થિતિને જેને કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. લોકોનું જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. વાહન વ્યવહાર બીજી બાજુ ખોરવાયો છે. કેટલાક લોકોના વાહનો છે તે આ પાણીમાં બંધ પડી જવાની પણ સમસ્યાઓ છે તે સર્જાઈ રહી છે.